દોસ્તો, એક સમયે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં જેમનું સ્થાન હતું એવા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આજે અનિલ અંબાણીની સ્થિતિ દિવસે અને દિવસે દેવાળિયા જેવી થતી જાય છે. એવા સમયે અનિલ અંબાણી જે છે એમની મુશ્કેલીઓ વધી રહી છે. આખરે ઈડી દ્વારા એમનું ઘર જે છે જપ્ત કરવામાં આવ્યું હતું અને એમની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. મુંબઈમાં પાલી હિલ વિસ્તારમાં આવેલું એમનું અબોર્ડ હાઉસ કે જે આજે વિશ્વના સૌથી મોંઘા બંગલાઓમાં સામેલ છે. આ હાઉસ કે જેની કિંમત આખરે 5,000 કરોડની આસપાસ છે, ત્યારે આ ઘર જપ્ત થતાની સાથે જ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી હતી. એક બાદ એક એમના દેવા જ્યારે સામે આવી રહ્યા હતા ત્યારે અનિલ અંબાણી કે જેમનો પરિવાર આજે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. અંબાણી પરિવારના તમામ સદસ્યોની વચ્ચે અનિલ અંબાણી જે છે એઓની મુશ્કેલી વધી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા અનિલ અંબાણીની પરિવારની મુશ્કેલી કેમ વધી છે જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર કે જે આજે લાઇમલાઇટની નજીક રહેશે. મુકેશ અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જે આજે મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. લાઇમલાઇટની નજીક રહેનારો આ પરિવાર કે જે સૌ ગુજરાતીઓને આજે ગૌરવ પાવે છે. વિશ્વના બિલિયનરોની યાદીમાં જો સ્થાન લેવામાં આવે તો મુકેશ અંબાણીનું નામ એમાં મોખરે આવે છે. પણ છતાં પણ આજે પોતે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે. આ એન્ટેલિયા બંગલો કે જે 15,000 કરોડની કિંમતનો બંગલો છે અને મુકેશ અંબાણી માટે આ ખાસ બંગલો છે. જેવી રીતે મુકેશ અંબાણીનો આ એન્ટેલિયા બંગલો છે એવી જ રીતે એમના ભાઈ અનિલ અંબાણી કે જેઓ પણ મુંબઈમાં જ રહે છે. રિલાયન્સ કોમ્યુનિકેશનની સાથે જવાબદારી એમની સંકળાયેલી છે, ત્યારે તેઓનું દેવું સતત ને સતત વધી જયેલું સામે આવે છે. વખતો વખત તો એમના ઉપર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવે છે, સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે છે, પરંતુ આ વખતે તો એમની તપાસ કરવામાં આવી અને એમનું ઘર જ જપ્ત કરવામાં આવ્યું. આ એ ઘર કે જ્યાં અનિલ અંબાણીનો પરિવાર રહે છે. આ ઘર જપ્ત થતાની સાથે જ એવું સવાલ પણ ઉઠી રહ્યા હતા કે અનિલ અંબાણી કે જેમની મુશ્કેલી હવે વધી શકે છે. તમામ મુશ્કેલીઓની વચ્ચે એમના ઉપર તપાસ કાર્યવાહી ચાલુ હોય છે, પણ અનિલ અંબાણી કે જેઓ એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેમના બંને સંતાનોને તેમણે સરખી સંપત્તિ વેચી હતી. મુકેશ અંબાણી આજે બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા તો અનિલ અંબાણીની સ્થિતિ આજે દેવાળિયા જેવી છે અને આ સ્થિતિ દિવસે ને દિવસે વધારે ગંભીર બનતી જાય હોય એવું સામે આવી રહ્યું છે. પરંતુ દોસ્તો, મુકેશ અંબાણી કે જેઓ તો આજે ખૂબ મહેનત કરી રહ્યા છે અને એમના દીકરાઓ પણ એટલે કે અનંત અંબાણી અને આકાશ અંબાણી પણ પોતાના પિતાને હજી સારી સફળતા મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. અનિલ અંબાણીના દીકરાઓ કે જેઓ આજે મીડિયાથી તો દૂર રહે છે, પરંતુ તેઓ પણ પોતાના પિતાના સામ્રાજ્યને વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આખરે અનિલ અંબાણીના બંને દીકરાઓ જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી કે જેઓએ બંનેએ 2,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયામાંથી બહાર આવે અને સ્થિતિ સુધરે એ માટે તેઓ મહેનત કરી રહ્યા છે. આ બંને દીકરાઓ કે જે જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય કે અનિલ અંબાણીના ઘરે ફંક્શન હોય ત્યારે જ તેઓ દેખાતા હોય છે. જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ સેલિબ્રેશન હોય છે ત્યારે આ તમામ અંબાણી પરિવારના અનિલ અંબાણીના પરિવારના સભ્યો દેખાતા હોય છે. તમામ એ આશીર્વાદ આપવા માટે પણ એમને જ્યારે કોકિલાબા પહોંચતા હોય છે ત્યારે કોકિલાબા બંને દીકરાઓ સાથે રહે છે. કોકિલાબા અંબાણી કે જેઓ અંબાણી પરિવારના વડીલ છે અને હંમેશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, અનિલ અંબાણી કે જેમની મુશ્કેલી તો વધી છે, પરંતુ એ ધીમે ધીમે એમના દીકરાઓ દ્વારા એમનું સામ્રાજ્ય છે વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.